અમારી હોનબાઈ બધું જોઈ શકે, અમારી હોનબાઈ આકાશ જોઈ શકે, પાતાળ જોઈ શકે, અમારી સોનલ હોનબાઈ બ્રહ્માંડ જોઈ શકે, પણ એના સેવકને, એના ભગતને, એના દીકરાને દુખી ન જોઈ શકે કોઈ દી. ઈ અમારી માં છે, ઈ અમારી જગદંબા છે. એટલે મને અહીંયા કહેવાનું મન થાય છે, એટલે મને આ છેલ્લી કડી પછી મારે તમને કહેવું છે, એકાદ પ્રસંગ કેવો છે. પણ કે હા રાજના ગીતડા અને હોનબાઈ સાંભળે, એ ચારણ રાજના ગીતડા અમારી હોનબાઈ સાંભળે. પછી શું થાય? સોનલ સાંભળે તો શું થાય? એ પછી 9 લાખ ને હવાર ખાડે હોનબાઈ પણ લેવાના એવાના કોઈ દી હેવા નહીં. એ વાત અને ધન ધન સોનલ માં પ્રસંગ કહી દો. મને આમ ઉમળકો આવે છે તો અહીંયા આપ બધા રહી ન જાવ એટલા માટે આ દુઆ માટે મને વિચાર આવ્યો. ભગત બાપુ એવું કેમ કીધું કે વરુડી તણું વ્રત લીધું, 9 લાખ લોબડિયાળીઓ થયું એમાં? એનો એક પ્રસંગ મને ગમે છે એટલા માટે સાંભળજો. મેવાડના મહારાણા પ્રતાપને વીર ભામાશા અને એનો ભાઈ તારાશા એને બહુ મદદ કરી. યુદ્ધમાં પણ ભેળા લડ્યા. સાંભળજો પ્રસંગ, મજા આવશે. યુદ્ધમાં પણ ભેળા લડ્યા અને એને ભામાશાએ મહારાણા પ્રતાપને એમ કીધું કે 12 વર્ષ તમારા જેટલી સેના છે એ સેનાને જેટલું અનાજ, પૈસો, જે કાંઈ જોઈએ ઘોડા માટે એ બધું દેવા માટે હું તૈયાર છું. મારા ખજાના ખુલ્લા મૂકી દઉં છું. કોણે કીધું? વીર ભામાશાએ. પાઠ્યપુસ્તકમાં પણ વાત આવે, આખી દુનિયાને ખબર છે અને ખબર હોવી જ જોઈએ. ભામાશાને વંદન છે. પણ હવે સાંભળજો, ચારણત્વની વાત કરું છું. સોનબાઈ માને જગદંબાના સાનિધ્યમાં બેઠો છું એટલા માટે. એ દુનિયા આખીને ખબર છે. ઉદો ઉદો વીર ભામાશા પાઠ્યપુસ્તકમાં આવતું, મેં વાંચેલું છે. ઘણા તમે ભણ્યા નથી, ક્યાં વાંચ્યું? મારા બાપુજી ભણી લીધું હોય ને આગલું ધોરણ, એની ચોપડીઓ લઈ આવતા ઘરમાં. મને મારા બાપુજી શીખાડ્યું લખતા વાંચતા. હું નિહાળે નથી ગયો, પણ એ આગલે વરે કોઈ હટાણું કરવા જાય ને ગામડે ગામ હોય ત્યાં નેહડામાં તો કઈ એવું હોય જ નહીં. ત્યાં આગલે વરે જે છોકરું કોઈ બાળક જાણીતા કોઈ હોય એનું ભણી લીધું હોય, એ ચોપડી પછી નીકળી જાય ને રદી થઈ જાય, એ મારા બાપુ લઈ આવે ને એ હું વાંચું પછી અને શીખો. ખેર આ તો પણ મારે કેવું છે ઈ, આમ તો હું હમણાં આવતો હતો એટલે મારું છે એટલે બધે કે આ તો પોતાના ઘરની વાતો મીડો કરવા, પણ આ મજડા હોય અહીંયા કણેરી અમારું છે એટલે અમે મજડાથી નીકળ્યા ને એટલે યાદ થયું કે પોર અત્યારે આજ દિવસે સોનલ બીજના મારા બાપુજી અહીંયા હતા અને ફોન કરતા હતા, એક તારા ઝટ આવો ને, અહીં બધા રાહ જોઈને બેઠા છે. ઝટ નીકળી ગયા હોય તો ઝટ આવો, અહીં રાહ જોઈને બેઠા છે. અહીં ગોળે કરતા હતા, પોર અત્યારે હતા. એટલે મને ઉપાધિ કોઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, અને જગતમાં કોઈથી ડરમાં હજી હું બાપ બેઠો છું. તું કે ઈ સઘળું તારું, તું કે તો આપ ઉતારું, તારા હાટું જ શું ઘરમાં હજી હું બાપ બેઠો છું. આ તો યાદી થઈ એટલા માટે વચ્ચે ખાલી લઈ લો, પણ મૂળ વાત ઉપર આવી જાઉં. આપને કહું
આ વાત આ બધા સતત હજી આટલા બધા 4 વાગ્યા પછી બેઠા છો એટલે માં સોનબાઈ ચારણત્વ અને સનાતનની ખાલી હું ચારણત્વ કરું તો એવું કોઈ ન માનું કાંઈ એના ચારણત્વની ચારણત્વ એટલે 18 વર્ણ હારે જોડાયેલો કોઈ જ્ઞાતિ આવી નથી કોઈને એવું લાગે તો મારી પાસે આવજો થોડીક વાર લાગે કદાચ અમુકને ગોતતા મને તો ભલે પણ એવી કોઈ ભારતની ગુજરાતની જ્ઞાતિ ન હોય જેના માટે ચારણે ત્રાગા ન કર્યા હોય ચારણ વાંઢિયું લઈને એક ગામથી બીજે ગામ જતા હોય કે ઘી માખણ લઈને જતા હોય અને ખબર પડે કે અહીંયા મોટો માણા ફાટેલો માણા હોડે આંખે આવેલો એવો માણસ અહીંયા ફલાણા નાના કુટુંબને નાના માણસોને હેરાન કરે છે ઝૂંપડપટ્ટી વાળાઓને હેરાન કરે છે અને એની બેન દીકરી ઉપર કુદ્રષ્ટિ કરે છે અને ચારણનું કુટુંબ ત્યાં સીધું રોકાઈ જાય અને ઓલાને કે આ બધું બંધ કરી એ કે નો કરી તમે શું કરો કે બીજું શું કરી ત્રાગા કરીશું કે કરો અને ઈ પછી શરીરના માંથી સોગાળા ત્રાગા કેટલા જાતના ત્રાગા કરે શરીરમાંથી માંસના લોસા કાઢીને ડેલામાં લોહી ઉડાડે અને હળહળતી અગ્નિમાં બળી જાય 18 વર્ણ માટે ચારણોએ ત્રાગા કર્યા છે એટલે હોનબાઈને 18 વર્ણ માને છે કે અમારી માં છે અમારી આય છે પણ મૂળ વાત ઉપર આવું મને આમ હરકું ફૂટે વાતું ની બધી અહીંયા એમ લાગે છે આમ જો હું અત્યારે બંધ કરી દઉં હાવ બંધ કરી દઉં એમ લાગે કોઈ છે જ નહીં જો આ તમારો પ્રેમ છે મારો બાપ તમે નકર કઈ બે ઘરે ઘરે છોકરા નથી 3 બેહવા દેતા કોઈ જોઈ લેજો બંધ થાવ નથી હે હાલે આ કૃપા સિવાય શું થાય મેં હમણાં કીધું મંડળા મેં કીધું એક પણ સોપડી ભણેલ નહીં હું અને સપાખરા ગીત ગાઉં છું એ તો ઠીક છે પાકા કરીને ગાવ પણ લખ્યું હોત છે આગળ હજી કહી તમને તો આનાથી મોટી કૃપા માની કહેવાય હોય પણ મારે આ વાત કહી વ્રત લીધું અહીં બધા તમે આ દુઆ વર્ષોથી સાંભળો છો તો ભગત બાપુએ વરુડીનું જ કેમ કીધું 9 લાખમાં એટલે વાત યાદ આવી વીર ભામા સાહેબ મહારાણા પ્રતાપને આપ્યું આપ બધા જાણો છો બરોબર સારી વાત વીર ભામાસાને વંદન છે ઈ વાણિયાને વંદન છે સાહેબ હા અને વાણિયા એટલે વાણિયા તમને ખબર છે વાણિયાની વસ્તી છે ને 4.5% છે ભારતમાં કેટલી વાણિયાની વસ્તી જૈનની 4.5% છે ભારતમાં અને દાનમાં 63% છે ખબર એ ન પડવા દે દઈ દે પાછું આપણી પાસે નથી કાંઈ સારી વાત કહેવાય બહુ બિરદાવા જેવાય બુદ્ધિ એટલી અદ્ભુત છે વાણિયા કોઈ દી આંદોલન કરી નીકળ્યા ક્યાંય કોઈ દી કીધું ગાંધીજી અમારા છે એને આગળ રાખો તો આમ જોઈ લો આમ જો કોઈ નોટ ઉપાડો છો જોઈ લ્યો કાંઈ જેવી તેવી તાકાત છે નકર આઝાદી કાંઈ એની એકલાય નથી અપાવી જાહેરમાં કહું છું ગાંધીજીને વંદન છે એમાં વાંધો નહીં પણ ઓલા ફાંસીની દોરડીએ લટકી ગયા ને એના લોહીના એક એક ત્રબક ત્રબક કરતા અહીં ધરતી માથે લોહી સીજા ને તારે આઝાદી મળી છે એમ સરખાથી આઝાદી ન મળે આ જાહેરમાં કહું છું दे दी हमें आजादी बिना खड़क बिना ढाल साबरमती के संत तूने कर दिया कमाल भले લખ્યું છે અને મોજ આવી છે લખ્યું છે નહીં ગાંધીજીને વંદન મહેનત બહુ કરી કાંઈ બધું છોડી બેરિસ્ટર છોડી બધું છોડીને ઉગાડે લીલે પોતળી પહેરીને આખી જિંદગી કાઢ નાખી એટલે આપણે એને વંદનીય કહીએ છીએ મને એ વાંધો નથી પણ કોઈ એમ કે ગાંધીજી અપાવી દીધી આ નોટુમાં હું તો કહું બધાને થોડા બધા આવવા જોઈએ આગળ જતા કદાચ થાય ભાઈઓ બહેનો આમ કાંઈ નક્કી નહીં હા હા પણ ખેર હું મૂળ વાત ઉપર આવી જાઉં પાછો કે વાણીઓ એક દુહો ખોટો પાડી દીધો આ તારાસા અને ભામાશાહી એક ચારણી સાહિત્યનો દુહો છે કે કણબી કાયર કણહલે કણબી કણહલે કાયર હોય કણહલો એટલે ઘઉંનો કે કોઈ કણહલો ઉભો હોય ને મોલ ઉભો હોય ને એની વચ્ચેથી કોઈ હાલે ને એક ડુંડું કોક ભાંગે તો એને હાવ કાળજું કંપી જાય એટલે કાયર કારણ કે એ મહેનત કરી છે ને પરસેવો નાખ્યો છે એમ કણબીને ખળામાં જયારે ખળું પડે ત્યારે આવે ગમે એટલા તાહડા ભરી ભરીને દઈ દે તગારા ભરીને દઈ દે દાનમાં પણ કણહલા ઉભા હોય કોઈ તોડવો ન જોઈએ એટલે ભાંગવો ન જોઈએ કણબી કાયર કણહલે અને વાણીઓ કાયર યુદ્ધ એવો દુહો છે બરોબર ઈ અહીં ખોટો પાડી દીધો તારાસાને વાંચો તો ખબર પડે સેવી હતા સમી સેવી બે તરવારેથી હાલે હરખો 2 હાથ હાલે તારાસા એવો ધીંગાણામાં લડ્યો છે ઈ તો વાંચી ખબર પણ ખેર હું મૂળ વાત ઉપર ભામા સાહેબ મહારાણા પ્રતાપને આપ્યું બહુ સારી વાત વંદન છે પણ તમને ઈ કહું આ તમને હવે કહું નહીં ખબર હોય મહારાણા પ્રતાપનો દાદો રાણા લક્ષ્મણસિંહ આખું યુદ્ધ બહુ મોટી વાત છે મારે વધારે નથી કહું પણ કઈક રાજપૂતો કપાઈ ગયા રાષ્ટ્ર માટે દેશ માટે ધર્મ માટે અને કપાતા 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 કહેવાય છે કે ખાલી એક કુંવર વધ્યો રાણા હમીરસિંહ ઈ કુંવર જુવાન થયો
એકલો શું કરે, એમાં રક્તપિત્તનો રોગ થયો. આ નાનકડી વાત કહું છું તમને. વ્રત લીધું વરુડી તણું દુઓ તમે સાંભળો તો ભગત બાપુ વરુડીનું જ કેમ કીધું, એટલે મને આ પ્રસંગ યાદ આવ્યો. અને ઈ કહેવાય છે કે રાણા હમીરસિંહ 50 ઘોડે સવારોને ભેળા લઈ અને રાજસ્થાનની ધરતી છોડી દીધી. મેવાડની મિટ્ટીને છેલ્લી વાર સલામ કરી, વંદન કરી અને કીધું, હો મેરી માં મેવાડ કી મિટ્ટી, अब राणा जा रहा है, राणा की पीढ़ी खत्म हो रही है. નીકળી ગયા અને ઘોડલા માથે સવાર થઈ અને ધીરે 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 સાંભળજો, સૌરાષ્ટ્રની ધરતી આવી અને ખોડ ગામ આવ્યું. ખોડ ગામમાં વરુડિયાનો નેહડો અને કોકે કીધું કાંઈ ચારણ આઈ છે. 18 વર્ષનો ગમે એવડો મોટો માણસ હોય, ચારણનું નેહડું ક્યાંય હોય ને ખબર પડે, ત્યાં વ્રત કોઈ માજી હોય ને તો કે આઈમાં છે, જરાક પગે લાગતા જાય. ઈ સનાતનની તાકાત હતી ભલા માણસ. આ ઈ ભગવતીઓ છે અમારી, ઈ ઓઢણા વાળીઓ છે. અને એને કોઈ દી એવું નથી રાખ્યું પાછું હો કે ચારણ છે તો જરી કઈ નજીક ખોળામાં ગયો હોય બોલી કે તું છે તો રે ચારણ નથી, એવું નથી. વચ્ચે યાદ આવ્યું એટલે એક વાત કરી દઉં. એવું કોઈ દી હોય અમારે કોઈ દી એવું કઈ મનમાં ઓલી કોઈ ન રાખવું, વધારે કઈ બીજું શબ્દ નથી બોલતો, પણ મનમાં એમ થઈ જાય કે અમે માના બાળ અમારું કા ના, માના બાળ ને ઉપાડી ફેંકી દઈએ જો અવળે કેળે હાલવા માંડે તો. એટલે આ વાત સાંભળજો વચ્ચે. અને કદાચ કોઈ પણ હોય, અહીં કણેરીમાં દેવી પૂજકના દીકરીઓ, મેં ઓલે વખતે કદાચ કીધું હોય કે ખબર નહીં, દેવી પૂજકના દીકરીઓ દાંતણ દેવા આવતી હતી ખાલી. અને માને કીધું, માં અમારા લગ્ન આવ્યા છે અને આ તિથિ વખતે તારીખની તિથિ કહેતા. તેથી માં તમે આવશો ને, જાન આવે ત્યારે ઘડીક આવજો. અરે મારો બાપ આવું ને, કેમ ન આવું બેટા, તમે કાયમ દાંતણ દેવા આવો છો મને, હું આવું. અને એમાં કોઈ માનો ખાસ બહુ મોટો હેડ સેવક અને એને અમદાવાદમાં એને બહુ મોટો પ્રસંગ, ખાસ મોટર મોકલી. આઈમાન તેડી ગયા, આઈમાન ત્યાં પૂગ્યા, સાંજે વાળું કર્યા. વાળું કરીને માં આરામ કરવા માટે જ્ઞાન યાદ આવ્યું, સવારે દેવી પૂજક ને ત્યાં જાનું આવે છે. ઓલી દીકરીઓ દાંતણ દેવા આવતી હતી અને ઓલા જે ધર્મણી કરવા લઈ ગયા હતા એને કીધું, મોટર બારી કાઢો ને. અરે મારી હટાણે ક્યાં, મારે વયું જવું કણેરી. હે મારે કણેરી જટ મને. અરે મારો પ્રસંગ મારું આમ એ સમર્પિત હતો એટલે એના મનમાં એવું કઈ નહીં કે માં કે બરાબર, પણ જરાક વિનંતી કરું માં, મારો પ્રસંગ બધા આવ્યા હવારે જ બધું હાસું છે જે છે ઈ બધા દર્શન કરશે. આટલા જણાને ખબર હોનબાઈમાં આવ્યા, લાખો માણસ ગાંડું થાય અમદાવાદમાં, એટલા આવશે પ્રેમમાં માના ભાવમાં. અને માં તમે તો કે તું ગાડી કાઢને, મારે નથી રોકાવાય એમ. એને એમ થયું માને જે કાંઈ થયું હોય કાંઈ વાંધો નહીં. માં ગાડી કાઢી, હવારે ગાડી કણેરી પૂગી. ઈ વખતના કેળા હવારે 9-10 થઈ ગયા હતી, હાંજે નીકળ્યા હતા, હવારે પૂગ્યા અહીંયા 9-10 વાગે જે કાંઈ પૂગ્યા છે. અને સીધું કીધું કે માં અહીંયા ગાડી અહીંયા આવતી હતી આ વાડીમાં, એટલે કીધું કે માએ કીધું અહીંયા ને આમ જવા દો, દેવી પૂજકના ઘર બાજુ જવા જો ને હરણાયું ઢોલ વાગે છે કે હા. એ ન્યા આવી અને ઓલી દીકરીઓ રાજી થઈ ગઈ. અરે માં અમને એમ થતું હતું કે મારી માએ આ પાડી નહીં આવે. અને માં હોનલે બે ઉપર હાથ મૂકીને કીધી, મારું દીકરીઓ મારા બાળક મને યાદ કરે તો દુનિયાના હાથ હમદર પાર હોય ને હોનલ ન પૂગે તો હોનલ ન કહેવાય. ભલા માણસ શું વાત કરો છો. એ અમારી માં એક. એટલે વચ્ચે વાત યાદ આવી ગઈ, તમે રાજકોટ થી ભાવનગર જાતા હો તો જાનબાઈ માની દેરડી આવે છે, તમને ખબર હશે. જાનબાઈ માં છે, જાગતી જોત છે જગદંબા. આજથી જાજા વર્ષોની હજી વાત નથી થઈ. દુકાળ પડેલો, ભયંકર દુકાળ પડ્યો. સજન ખેરું ખેરું થયા, એક વાડેજા વચ, કો હોરઠ કો માળવો, કો મરધર કો કચ્છ, નોખા નોખા ભાગવા મીડ્યા. ટૂંકમાં વાત કરું, દુકાળ પડ્યો અને એમાં પાણી વહી ગયા કુવાઓ. આઈમાની પાસે બધા આવ્યા, જાનબાઈ માની પાસે 18 વરણ, ભરવાડ ભાઈઓ, બીજા ત્રીજા, આદલી પટેલ જે હશે તે. અને આવીને કીધું કે માં નેહડું મૂકવું જોઈએ, ઢોર માલ એ વખતે વધારે માલ ઢોર નું ગરીમાં વયા જાય. થોડાક 2-5 મહિના કાઢી આવી ઉનાળાના, 2-4 મહિના, કારણ કે માં તળમાં હાવ કાળ જેવું છે અને ગરીમાં થોડોક મેથ્યો છે. એટલે કીધું કે ના ના આટલા બધા માલ ઢોર લઈને બધા કેમ જાય, ઘણા એકાવા હોય, અડધા ના રહેવું પડે, અડધા કેમ ભેગું. તો કે પણ માં પાણી વિનાનું. તો કે એક કામ કરો ને, વાયુ ગાળી તો. અરે માં આજુબાજુના ગામ વાળા મથી મરી ગયા, મહેનતું બધી માથે પડી, નદીઓના પટમાં વાળ્યું ગાળ્યું તોય પાણીનો ત્રહ્યો નથી આવતો. માં એવું છે કે હા હાલો મારી હારે. હાથમાં લાકડી લઈ અને જાનબાઈ માં નીકળ્યા. સાંભળજો, હાથમાં લાકડી લઈને જાનબાઈ માં નીકળ્યા. ગામના પાદરમાં જઈને આમ ટીહો તાણ્યો, હાડા હાટ કરતો અને કીધું બાપા અહીં વાયુ ખોદવા માંડ્યો નહીં. અરે માં હવે માને વિધારે કઈ કહેવાય નહીં, માને બહુ માં પગે લાગી, માં મરી જાઉં, 1-2 મહિના મહેનત કરશું, આખું ગામ વળીક છે તો હાલો વહેલું થઈ જાય. પણ માં પાણી અહીંયા આવે, નદીના પટમાં ગાળ્યું ત્યાં નથી આવ્યા. અહીંયા આવે કે બાપા આવડ ક્યાં દુબળી છે, જરીક ગાળો ને આવી જાય તો આવી જાય.
અરે પણ માં અહીંયા અરે પણ તમે ગાળો તો ખરા, આવડ ક્યાં દુબળી છે ઈ જોજો. આવડ ક્યાં દુબળી છે આપણે ઈ જ કીધું છે. ગામડાના માણસો નાના માણસો એમ જ કીધું છે, મારી ખોનલ ક્યાં દુબળી, મારી આવડ ક્યાં દુબળી, મારો દ્વારકા વાળો ક્યાં દુબળો છે. એટલે ઈ કોઈ દી દુબળા પણ એને પોતાને દેખાણું નથી. એટલે પછી તો ગામમાં માને બહુ વળગી ગયા સાહેબ. કુવો વાયુ ગાળી મોટી અને વાયુ ગાળી ભભૂકા છૂટ્યા તળિયે થયો. તળિયે ભભૂકીને ખળીએ દાણે દાણે ફળીએ તુલસીમાં તુંય રે આઈ તને ખમા ખમા. મારું એક ગીત છે એમ. ભભૂકા છૂટ્યા ભાઈ પાણીના, ગામ આખું રાજી રાજી. આઈ માં એક શરત રાખી જાનબાઈ માં, આ વાયુમાં પાણી ભરવા માટે આવે હવનો બધાયનો આમાં ભાગ. કોઈ પણ હોય પશુ પંખી બધાય તો છે જ, પણ માણસમાં કોઈ જ્ઞાતિ જાતિ ભેદ ભાવ કરવાનો નહીં. આટલી મારી શરત માનજો. માનું વેણ કોઈ ઉથાપી શકે નહીં. અમુક ગભરાણા ઈ વખતે એવી માન્યતા હજી છે તો તે દી કેવી હોય. આપણે સનાતન ને અમુક વસ્તુ નીડી બહુ છે, જે આભળ સહિત ને બધું છે ને, આપણા નોખા નોખા જો વીખી નાખ્યા હોય ને બધા, તો એને જ કર્યું સનાતન ને વીખવાનું કામ આભળ સહિત. હવે સાંભળજો, એને કીધું કે બધાય પાણી એક વાવે ભરે. ટૂંકમાં વાત કરું, એમાં બધા ભરવા માંડ્યા. શરૂ થયું આ તે. એમાં એના દીકરો, માતાજીનો દીકરો, એનું નામ રાણાભાઈ. ઈ રાણાભાઈ જુવાન દીકરો જાનબાઈ માનો, અને એને બીમારી એવી લાગુ પડી ખબર નહીં. એટલા બીમાર પડતા જાય, તાવ 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 ઉતરે નહીં, વૈદ ઓહડિયા કર્યા ઉતરે નહીં. એમાં વળી એવા એવા ભાઈબંધુ ભેગા બેઠા છે. કોકે કહી દીધું માણસ હારા પાસે બેહવું, નકર એકલું રહેવું, માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન કરવા, એની કરતા ન કરા હારા. ક્યાં ના ક્યાં ચડાવીને પોતે હરકી જાય પાછા, એનું કાંઈ નક્કી જ નહીં. એના કરતા એકલા હારા. એવા માણસો મીંડ્યા કેવા, તું હાજો નહીં થા, કાં તો તારી ડોહીએ ગામ ભેળવી દીધું, કાં તો કાંઈ આભડસેટ વાળા બધા પાણી ભરે છે. અને એવી વાત સકર મગજમાં ચડાવી દીધી. ઘેરે આવ્યો હાંજે અવળું જોઈને બેસી ગયો. અરે મારો દીકરો, મારો હાવજ, મારો બાપ આવી ગયો. હા આવી ગયો. કે વાળું કર લે ને મારો ભાઈ, મારે નથી ખાવું. અરે બેટા તને તાવ આવે છે, બીમાર પડી ગયો છો, થોડુંક દૂધ પી લે. તું હાજો નહીં થા, ન કર હું અમે હાજો નહીં થાવ. એવું કેમ બેટા બોલે છે માં હામું? નો બોલું? આખું ગામ કે છે ડોહીએ તારી માએ ગામ ભેળવી દીધું છે. દલિત પાણી ભરે, દેવી પૂજક પાણી ભરે, વાલ્મીકી સમાજ પાણી ભરે. આ ભળી ગયા, બધું પૂરું વાયમાં પૂરું થઈ ગયું. હવે તું હાજો નહીં થા, તું મરી જાય, તારું બલિદાન દેવાઈ જાય. અરે બેટા તું શું બોલે? તું ચારણનો દીકરો છો. અહીંયા તો આયુના આંગણે કે દ્વારકા વાળાના કે શિવના આંગણે કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. બેટા આવી વાતું ન કરાય, પાપ લાગે. નહીં, હવે તમે મારું નહીં માનો. કાલ હવારે હુરજ ઉગે, આ મારું ફાલું લઈને હું જાઉં છું. તમારો દીકરો જેનાથી આભડસેટ લાગે છે એ કોઈ જ્ઞાતિ પાણીની વાયમાં ઉતરે, ભાલું ન મારી દઉં તો તમારો દીકરો રાણો નહીં. ડોહીમાં નથી સમજતા? સમજાવું છું. એટલે કીધું અરે બેટા તું શું બોલે? તને કઈ મગજમાં? નહીં, મગજમાં મને નહીં, તમને થઈ ગયું છે. તમને મગજમાં કઈક ફેર પડી ગયો છે. હું હવારમાં હુરજ ઉગે, સાંભળજો, હવારનો હુરજ ઉગે અને વાવે વયો જાઉં છું. કોઈ આભડસેટ લાગે એ પાણી ભરવા આવે, ભાલું ન પોરી દઉં તો તમારો દીકરો રાણો નહીં. હુરજ ઉગતા અને થઈ ઉભી માં, જોજો. અને એને એમ કીધું જાનબાઈએ એકના પોતાના દીકરાને કીધું, હુરજ ઉગે એટલે તું ભાલું મારી દે એમ? તો કે હા. તો સાંભળ બેટા, હુરજ ઉગે ત્યાં સુધી જીવતો રહેવા દઉં તો જાનબાઈ નહીં, તારી માં નહીં. ભલા માણસ. હા 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 હા, હગી જનેતા હો. બચુ બાપુ કેતા પોતાના ફરજન ને ખાઈ જાય એને જ નાગણી કહેવાય. હા, અને ઈ આપો રાણો હવારે જીવતો નતો. આજ કોક જાવ તો એનો સગો ત્યાં પાળ્યો છે, દર્શન કરજો. જાનબાઈ માની ડેડી છે ત્યાં. કહેવાનો અર્થ મારો ઈ છે, કોઈ એવું ન હોય કે આ નજીક અને આ આગા. વાત તમને ઓલી હું પ્રસંગ કહેતો તો, રાણા હમીર 50 ઘોડાની સાથે નીકળ્યા, વરુડિયાની નેહડે આવ્યા, માએ રોક્યા, વારણા લીધા અને એટલું કીધું, બેટા કેમ નિરાશ થઈ ગયો? માં મેવાડનો ધણી રાણો છું, રાણાનો વંશજ છું. એક વીઘોય નથી મારી પાસે હટાણી. હે કે મારી પાસે એક વીઘોય નથી. અને ઈ વખતે વરુડિયાએ કીધું કે માતાજી બધું સારું કરી છે, અને એના શરીરે રક્તપીત જેવું હતું, એટલે કીધું કે આ બધા પાંદડા હારા તોડી અને લઈ આવો. આમ કઈ ન હોય, આ કઈક એવું ગરમી ઉભરાણી છે એમ કરીને કીધું કે આ પાંદડાથી ખરડ કરી નાઈ નાખ એક, અને રોકાઈ જાય. 1 દી 2 દી 5 દી રોકાણો, 10 દી 15 દી માં તો હાવ કંચન જેવી કાયા થઈ ગઈ. બધો કોટ હતો એ મટી ગયો અને રાણા અમીર પગે લાગીને રાજી થઈ ગયો. અને રાજી થઈ ગયો એટલે કીધું કે માં હવે હું શું કરું? મારી પાસે કાંઈ નથી. અને તે દી વરુડિયાએ કીધું, માં હું જાતો તો, માં મેં વાત નથી કરી, મેવાડની મીઠીને નમન કરીને આવ્યો છું. આ મારી યારે 50 જણા છે ને ઘોડે સવારો ભાઈબંધુ છે મારા,
પ્રાણ જેવા છે એને મેં નથી કીધું દ્વારકા વાળાના દર્શન કરીને દ્વારકાના દરિયા મરી જવાનું છું ધ્રુવ કુમારી એને ખબર ન પડે એમ હળી કાઢી ભેખડેથી પણ માં તમને કહું છું અને ડોહી ઊભી થઈ વરુડી ખોડ ગામમાં અને કીધું કે હાસ્યા દિલે અમને માનતા હોય અને અમારા છોરુડાને જો મરવું પડે ને તો ચારણ જોગમાયા નો કહેવાય અમે ધૂપેલિયા ફેરવા નો કહેવાય ભલા માણસ કે પણ માં મારી પાસે કાંઈ નથી કીધું ને ત્યારે કીધું સાંભળ રાણા અમે ચારણ આયુ ખાલી આશીર્વાદ જ આપીએ એટલું નહીં પણ 500 ઘોડા 500 ચારણો મારો દીકરો આ બારુજી તારી હારે છે આગળ સેનાપતિ તારો 500 ઘોડા અને 12,000 રૂપિયા ઈ વખતે 12,000 રૂપિયા આપું છું અને જા ગોરીલા યુદ્ધ કર અને તારું મેવાડ આખું ઘેરે થાય ને ચિત્તોડની ગાદીએ બેહતો માંજે વરુડિયા બેહાર્યો છે ભલા માણસ આ તને વચન આપું છું અને નીકળી જાય છે પાછા અને પછી નીકળવા ટાણે કીધું કે તારે દ્વારકા નથી જવું ભાઈ વરુડિયા તો કે માં હવે અઠે દ્વારકા વાળો તો મારી ભેળો છે મારો બાપ છે ભગવાન છે ટૂંકમાં વાત કરું તો ગોરીલા યુદ્ધ કર્યું અને માલદેવ ચૌહાણ જે સુબાનો યવનો તરફથી બેહારેલો ગાદી હતો એને હરવી એના સામું યુદ્ધ કરીને એની કન્યાએ લગ્ન કર્યા ચારણોએ લગ્ન કરાવ્યા અને પછી આખું મેવાડ ઘરે કર્યું સાંભળજો આખું મેવાડ ઘરે કરી અને પછી મંદિર બનાવ્યું અને ઈ મંદિર અન્નપૂર્ણેશ્વરી એવું મંદિરનું નામ રાખ્યું આજે ચિત્તોડના કિલ્લામાંથી જાઓ તો તમે એ મંદિરના દર્શન કરી શકશો આ અન્નપૂર્ણેશ્વરી અને પછી વરુડિયાને બોલાવ્યા પ્રતિષ્ઠા કરવા માતાજી દરાર કીધું માતાજી આવ્યા પ્રતિષ્ઠા થઈ અને પછી કીધું કે માં ચિત્તોડની ગાદી આપું છું તમને તમે મારા જીવન દાતા છો પાછું મારું આખું મેવાડ ઘેરે થયું તમારા દીકરા બારુજીને આપું છું અને વરુડિયાએ ખમકારો કીધો કરોડ દિવાળીઓ બેટા ચિત્તોડની ગાદી નહીં અમારે કાંઈ ન જોઈ નેહડામાં બેઠી છે જરૂર પડે તેજી કહેજે વરુડી તને જે જોતું હોય એ આપશે અને પછી તો માં તો નો રોકાણા પણ દરાર એના દીકરા બારુજીને 12 ગામ આપ્યા એ આખા મેવાડ ઘેરે કરાવ્યું ને 12 ગામ આપ્યા ઈ તો રાણા એવા હતા મહાન 12 ગામ આપ્યા કહેવાનો અર્થ મારો એટલો જ છે ભામા સાહેબ મહારાણા પ્રતાપને મદદ કરી દુનિયા આખીને ખબર છે પણ રાણા હમીરસિંહને અમારી વરુડિયાએ આખું મેવાડ પાછું ઘેરે કરાવ્યું એ પૈસા ફોજ ઘોડા બધું આપ્યું મોટી વાત ઈ કે જો રાણા હમીરસિંહને આઈ વરુડીએ તેથી નો બચાવ્યા હોત તો એના જ કુળમાં એનો જ પોતરો એનો જ પરપોતરો હિન્દવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ આપણને નો મળ્યો હોય ભલા માણસ આ ચારણ આયુ છે આ જગદંબાઓ છે આ જોગમાયાઓ છે એ ભગવતીઓ આપણી જગદંબાઓ આપણી હારે રહીએ આપણે સનાતનની નજીક રહી આપણે એકાબીજા હારા હેતુ મિત્રો પાસે બેહી કોકની ખોટી ટીકા ન કરી ઘણા માણસ છે ને રણની રેતી જેવા હોય પુરુષ આચવી ગયો હોય ને તોય ધગતા હોય બોલો હવે અંધારું થયું હવે તો રહેવા દે તોય ધગતા જ હોય પગ નો મુકાય એટલે એવા માણસથી સેટું રહે હું પણ મારે કેવું છે એ કાંઈ જેટલા ગોળ રૂપિયા આપે છે હું ગાઉં એટલે ગોળ કરો છો કોઈ લખાવ્યા છે એ બધાને એક પ્રસંગ નાનકડો એનો દાખલો તમને દઈ દઉં ઘણાને એમ થાય ને કે અહીંયા આપતા રહેજો આ માતાજીનું છે એમાં અમે કહેતા હોય ઘણાને એમ થાય કે માતાજી જો આપતી હોય તો આપણે માતાજીને શું આપવાનું હવે તમને એમ થાય કે માતાજી જ આપે છે તો તમે પાછા એમ કહો કે આ માતાજીનું છે આપજો આમ જો છે ને ચારણ હુઈ ગયો બોલો 2 જોલા મારી લીધા તો કાલ તાળીએ થોતા બહુ પોળિયો રાજા છો 2 દિવસ છે કે હા હા માતાજીની ગમે એ વાત કરી રોવા માંડે એને એમ થયું રોવું એના કરતા જોલું મારી લઉં આવા ચારણ ની મોજ અલગ છે આઈમાં વાત કરતા ને હોનભાઈમાં એ ચારણ નવાબ નીકળ્યા મોટર લઈને અને આ બાજુ ક્યાંક ઘેડ પંથકમાં ક્યાંક ચારણ રાફડે બેઠો બેઠો દુવા ગાતો બોલો નવાબે મોટર ઉભી રાખી દીધી કે આવો નાદ વૈભવ અને આવા છંદો ગાય ચારણ શું કેતો તો એ ચારણ કે આત્મ અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ગમ ચારણે કંઠથી સૂર સેડ્યા પછી લાખ ના લોહીની હાલ ખબર ન પડી આ કઈ બે મેં તો સૂર ફરી ગયા છે પછી લાખ ના લોહીની ધાર ગટકાવવા અમે ચારણે આપના લોહી રેડ્યા નવાબની મોટર ઊભી ગઈ અને ચારણે છંદ બદલાયો ભગવતી ચામુંડા ચણમુંડને ચપટીમાં ચોળવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી હાથમાં તરસુળ લઈને હાથમાં ખડગ લઈને
અને ચારણ એકલો એકલો ભેવું સરે છે ને હે કમાન વાળી મીઠું ચાલુ કર્યું. કોપે ન કડકત ધરણી ધરકત ખડગા પડકત ફળ ફડકમ રણમેખા રડકત મેર સુમ રડકત થાડા થાડકત અસ અરકમ ફેફડ સુર ફડકત ગોતલ ગડકત ભયપત અણપત જરજુંડા ખડગે ધર ખંડા ગસુરગુ ત્રંડા ભય બ્રેકુંડા ચામુંડા રણફડ લગ રગતક હૈદળ હગબગ દેતા તકમગ લે ખડગા સમરે તે સગમગ ગોપ શક્તક રૂંઠડ ભગવત દેવળ વગડા ધધરગદળ ધગધગ ભરત ગમખમખ ભાસત ભગ ભગ ભરકુંડા. આવા સંદો હાંભળા નવાબ કે બોલાવો બોલાવો આને બોલાવો. આ નાદ વૈભવ ક્યાંથી આવતો હોય છે? આપણા છંદો કેવા. હમણાં ઓલું ગીત આવ્યું ને ધુરંધરમાં, તો ઘણા છે વિડિયા બને અમુક હોય ને અમારા નામ લેવાથી એને આવતું હોય ને પૈસા આવતા હોય. અમારા નામ લેવાથી ઘણા ને ફેસબુક ચેનલ હાલતી હોય, યુટ્યુબ હાલતી હોય. કોક ની વાત કરો, બધાને પાઘડી ન બાંધ લેવી, અને બાંધો તો મજબૂત બાંધજો, ઉતરી ન જાય. હા આ તો છે, એ તો હકીકત છે. પણ વાંધો ને મેં હમણાં મંડળાઈ કીધું, જેને જે બોલું મેં હમણાં નક્કી કરી લીધું. કારણ કે એ બધું શું હવે જેને જે બોલવું હોય બોલો. તમારો ધંધો હાલતો હોય ને તમારા ફેસબુકમાં યુટ્યુબમાં થોડા ઘણા નાણાં પડતા હોય તો તમે તમારે આખું વિશીને તમે તમારે દિયો. અમે તો હોનલના સોરું છીએ, અમે બધાનું સહન કરવા તૈયાર છીએ ભલા માણસ. પણ થોડુંક મોડું કર્યું તમે. 15-20 વર્ષ પેલા ઘેરમાં ભેવું સારતા તઈ કીધું હોત ને તો ખબર પડે. પણ ખેર આવી વાત ન કરે. હું તો ઘરનો ડાયરો ઓમ કહું છું કે તમે તમારે બોલો બધું. પણ અમુક કેવા વિડીયો બનાવે, મને આ બધા દેખાડે ભેળા હોય છોકરાઓ, એ કે જો હમણાં આવો વિડીયો કે બધા કલાકારોને કહે છે કે કલાકાર ઈ કે પાછું એવું શબ્દ બોલ્યો. ઈ તો એમાં હું એને મેં કીધું વાંધો નહીં, તું તાર બેટા બોલ. હવે એને એવું કીધું એટલે કર બેટો ન કોણ. એને શું કીધું, કલાકાર મારા દીકરા મારા બેટા. ઈ કે જે નવું બોલીવુડમાં ગીત આવે એટલે તરત ઈ કે ગાવા માંડે. ઈ કે ધુરંધરમાં ઓલું આવ્યું, લે હવે ગાવ. ઈ કે હવે ગાવ તો ખબર પડી. ઓલું કઈક આવ્યું એમ કરીને એવું છે કઈક. બધા બહુ રાખે સ્ટોરી. સારી વાત. ઈ કલાકારને ભલે એને આપણે અભિનંદન છે. એની ભાષામાં આપણે નથી સમજતા એટલે સારું નથી એમ ન કહી શકીએ. પણ ઈ એવું આપણે આઈના ગુજરાતમાં હોય ઈ એવું કરે. બોલો એને કેમ ઓલા માસીન દીકરા હોય? આપણા કોઈ વેરી નથી, પણ આપણું ગૌરવ ન હોવું જોઈએ. ગુજરાતી લોક સંગીત છે અમારું, એમ ન થવું જોઈએ. પણ થાય ક્યાંથી? હવે પેઢી બદલી ગઈ હોય. તમારી સમજણ ને વંદન. હા એવા હોય ઘણા. અમને કેતો તો ને એક જણ, તમારા ઉપર એકચ્યુઅલી આટલા બધા રૂપિયા ઉડે તો એકચ્યુઅલી આ બધા ડુપ્લિકેટ હોય કે? મેં કીધું તારી પેટી સિવાય બધું ઓરિજિનલ છે. મડડા આજે મારા માથે 51 દેશની કરન્સી ઉડી. એક પછી 51 દેશ હો. હમણાં જ અમે આવ્યા. એકવાર તાળીએથી હોનબાઈ ને વધાવો, એના આશીર્વાદ આપણા ઉપર કેવા. ગણીને 51 દેશની ભારત સિવાયની કરન્સી. તો આ કારણ શું? બસ અમારે હોનરનો હાથ. અમારી પાસે કાંઈ નથી. અમારી પાસે શું હોય? પણ ઈ ખેર મૂળ વાત. ઈ કે બધા એટલા બધા થઈ ગયા છે કે કલાકારો. ઈ કે હવે આ ધુરંધરનું ગીત ગાયો લ્યો. ઈ કે તો હવે હું એને કહું છું કે ઈ એમ કેતો હોય તો ધુરંધરનું ગાવા તૈયાર છીએ અમે. પણ પેલા એક કામ એને કરવું પડે. ઓલા કલાકાર કહ્યું કે આ ગાય. તું એમ કેતો હોય કે કલાકારો આ ધુરંધરનું ગીત ગાવ લે, તો હું એને કહું આ ગા. ક્યું? ગાઢા હુગળ હઠીલા જોત ફેરાડી ની સાંજ ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ કન્ને પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે ભગોળ ભેડા નેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. આહા ગાઢા હુગળ હઠીલા જોત ફેરાડી ની સાંજ ગાજે ટાક ચંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ પ્રકૃતિ ઝડપે જટી ઉબાળે ભગોળ ભેડા નેડા પ્રતિ નાદ ઘોડા ઉપાડે. મહી પાટ કુંભી થાટ હેમર રાહે થાટ મળે અસમાન પબેરાટ ધૂંધળાય રાત બીજળાના રાત જાટ બીજ ખેડા બાટ પાણે અણી બેળા પાટ ધણી નજાતે અથાક મેડા હિત બાત સુન ઓમ ગાવો હિત બાત દેહો બાપો બાપો આ મહિયા આ હાટી
વાળા પડતાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા ભંડાણા હિલોળ ગંધ નગા વાળા થક્યા ગાળા નદી નાળા પાણી હવે હા चंद्र किरणों से दूर कराए सूरज ने शर्मावे या तुम्हारी मधुरवाणी या तुम्हारी कणेरी वाली आया रमवाया चंद्र किरणों से दूर कराए सूरज ने शर्मावे बापू भैया भले बिलारी कटारी लगे जाती काला कपाड़ हमारी कटारी माय होम तो संग्राम हेम तेरी निसरी बनारी साथ बागा हया हजा हया मागे तारी दो तारी के नाम पटी अटिया करा के जम तटी कटी पार दसड़ी साथ में हया राखवा धरंगन कंपोड़ी रत माते की कंपोड़ी की कटी पार होड़ी रमी बादशारी हिरी हर लेडे हल्दी मैदान माथे यव लोनी भोज हमें भर वन आया शाही मोग लोनी भोज माथे एकलो ताटिको राणो हटिको एक दावीना तोपुला मंडाण माड्या राजपति फौज माथे धोई नैडा नार पंका महादेव नामधारी मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी हमारे राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे હવે જો ચારણી સાઈ જે આવે ઓલા ધુરંધર વાળા કઈ તારે ગાવાનો આ ભબકાય ગણ ભૂત ભયંકર ભૂતળનાથ અતંકર તૈનાક તે ભણકાય તાળિયા પર બાદાઈ બંખર ગાજા ચંગર બા તે ડમરુ ડડંકર શંકર 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 મહાદેવ ताल मृदुंग हु कट हा कट ठा कट ठी कट नाट रे दृष्टा दिति कट पी कट दो कट फट फरंग कट फैर फरे धतड़े नग धौम तथा कर धी कर घट घोर ताल धर पर में हर मौत हरि पशु पालन काम प्रजालन धाज करे कहरी गंधार फेकार भुजंगाई भार 18 पग अजय करताल अपार उठे बड़का गढ़ सागर तीर्ण प्रमाण करजे हद भार पगाई हिमाचल हालत हालत नग हजार हरे पर में हर मौत हरि पशुपालन प्रजालन धाज करे વારી જાવ
તમને 5 વાગ્યા સુધી બેઠા છો ખમા હોનબાઈ ના રથ जो केसरी के लाल मेरा छोटा साहिल जो केसरी के लाल मेरा छोटा साहिल मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा साहिल आ वाहे देखावी खबर હતી મને એમ થાય બધા આમ કાં જોવે ખબર જ નહોતી મને ખવા ખવા હું જળામણા કરેણીના ટીંબે કર્યું નરહરભાઈ ને જોરદાર તાળીથી વધાવો હાવ સરળ માણા હો હાવ ગોતવો પડે હા અને એવો મોજીલો મને કે તમારે આવવાનું મેં કીધું થોડું ત્યાં થઈ મને ગમે ત્યાં થઈને આવો કોઈ મને વાંધો નહીં આવવા જોઈએ તમે અમારા છો ને અમે અહીંયા ન આવી તો ક્યાં જાય આ બધા પ્રેમ કરવા વાળા એટલા બધા જો આવે છે જ્યાં સુધી અમને એમ થાય ઓળખોળ થઈ જાય હું કરી એમ તૂટી જાય હા હા અને ખરેખર એટલે વળી પાછો એક નાનકડો પ્રસંગ મને યાદ આવી ગયો ચારણત્વની વાત કરી છે એટલે સોનબાઈ રાજી થાય એટલા માટે અને ચારણત્વ સાચું એટલે અમારી પણ જવાબદારી હોય અમારે જ્યાં ત્યાં બેહાય નહીં જે તે ખાવાય નહીં જે તે પીવાય નહીં જેમ તેમ બોલાય નહીં એમને સહન કરી છે અમુક બોલતા હોય જ્યાં આવી વિડીયા બનાવીને અમને ખબર હોય કે અમારું અમુક લેવલ કારણ કે લેવલ એટલે ઊંચું લેવલ એમ નથી કહેતો અમુક લેવલની લીટી હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું એવો વખત આવશે તો સ્ટેજ થી નીચે ઉતરી જાઉં બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ આ બહુ મોટી વાત છે આ બહુ મોટી વાત છે ને કારણ કે એવા માણસો આપણને આમ પ્રેમ આપતા હોય ત્યારે એમ થાય કે શું હવે છે આ તો દુનિયા છે અને દુનિયા કોઈ દી કોઈની થઈ ગમે એને બોલવાના જો હનુમાનજી લંકામાં ગયા ને જયારે સીતાજીની શોધ કરીને પાછા આવ્યા ને વાંદરાને મરી જવાનું હતું બધાને નકર સુગ્રીવે અંગતે કહી દીધું બધાને મરી જવાનું જો સીતાજી ન જડે તો હનુમાનજી આવ્યા તો બધાને જીવ આવી ગયો આ હા હા શોધ કરીને આવી ગયા આપણે બચી ગયા હનુમાનને ઉપાડી લીધા ફૂલ હાર પહેરાવે હાવ ઓ હનુમાન થકવાડી દીધા એટલા સન્માન કર્યા વાહ હનુમાન નો થાય જિંદગી ભર તારો ગણ પેઢીયું નહીં ભૂલે અમારી પેઢીયું તારો ગણ હો પેઢી મીડિયા બોલવા ઈના એ હનુમાનજી લંકાના યુદ્ધના મેદાનમાં લક્ષ્મણજીને જયારે મૂર્છા આવીને સુષેણ વૈદ્યને જયારે બોલાવ્યો અને ત્યારે સુષેણ વૈદ્યે કીધું કે આ હિમાલયમાં ઔષધિ મળે છે એ લેવા જવું જોઈએ અહીંયા નથી એટલે કોકે કીધું કે આવડી લંકા રાવણની અને એમાં ઔષધિ ન હોય તો કે હતી ઘણી હતી હે ઔષધિ તો અહીંયા બહુ હતી બધી કે ક્યાં ગઈ તમારો એક વાંદરો આવ્યો તો ને હળગાવ્યો એમાં બધી બળી ગઈ હે કે તમારો વાંદરો નતો આવ્યો ને બધું હળગાવી નાખ્યું બળી ગઈ તો જે વાંદરા કહેતા હતા ને હો પેઢી ગણ નહીં ભૂલી એ બધા કે મોકલ્યો તો સીતાજીની શોધ કરવાને હળગાવીને આવ્યો બુદ્ધિ વગરનો અરે તમને કરડે કાળોતરો નાગ તમને હળગાવવાની ક્યાં વાત જ હતી અટાણે ઠેઠ હિમાલયમાં કઈ જાય લે ફરી ગયા બધા એટલે એનો કોઈનો અફસો કોઈ દી કરવો નહીં દુનિયા નહીં દો દુનિયા આમે કે હસતા રડી પડે ભાઈ માણસ છે અને રમતા લડી પડે આ તો માણસ છે બે ડગલામાં ખડી પડે આ તો માણસ છે અને ચંદ્ર ઉપર પણ ચડી પડે આ તો માણસ છે એટલે આનંદ કરી લેવા હારા ભાઈબંધ મળે મોજ કરી લેવા અટાણે ગાળિયા લઈને ઘણા રખડે કોણ કોના ગળામાં ક્યારે નાખી દે પાર્ટનર કરવામાં ધ્યાન રાખજો લગભગ ને તો અનુભવ હશે ભૂત વળગે બધાને એકવાર તો ભૂત વળગ્યા જ હોય નિવેદ દીધા જ હશે લગભગ જે હારા આગળ આવ્યા હોય ને મને ખબર હોય ને યાર નિવેદ દીધા વગર ભૂત મને કોઈ પૂછું ભૂત હોય મેં કીધું પૂછો હારા આગળ આવ્યા બધાને નિવેદ લીધા જ હોય પણ ખેર હું જે વાત કરતો હતો ઘણો બધો સમય છે હા તો મારે છેલ્લી આ વાત આપને કહી દઉં મને આમ તોરા છૂટે છે વાત ઈ કેતો તો તમને ચારણત્વની સોનબાઈ રાજી થાય એની ચેતના એટલા માટે કહું છું ચારણત્વની શું તાકાત છે 18 વરણ બેઠું છે હું અહીં ચારણોને કહું છું કે તમે એ રીતે થોડુંક ધ્યાન રાખશો તો આ બધાય આપણી આયુને નમવા માટે ને આપણી હારે ઉભા રહેવા માટે તૈયાર છે આજ પણ ચારણ દેવ કહે છે એટલે કહું છું 1519 સાંભળજો નાનકડી વાત 1519 ગાગરોણ નું યુદ્ધ ધમાકા બોલવા મળ્યા ધોસા વાગતા હતા એ વખતે જેની પેટીઓ ગૌરવ લે છે સમગ્ર ભારત વર્ષની આજ કરણીની ધજા ફરકતી હોય મઢડાની આબુ અંબાજીની મહાકાળીની કોઈ સ્વામિનારાયણ મંદિરની જલારામ બાપાની જૈન મંદિરની સોમનાથ દ્વારકા
આ ધજાઓ જગન્નાથપુરી સુધી ફરકતી હોય ને એની પાછળ 1000 વર્ષ જે પેઢીઓએ બલિદાન દીધા એની વાત કરું છું. રાણા હાંગાની સાંભળજો સાંભળજો. રાણા હાંગાએ અવાજ કરીને કીધું કે મેરે હિન્દુસ્તાન કે નવયુવાનો, મેરે ચારણો, મેરે રાજપૂતો, મેરે ભીલો, બધાને કીધું કેટલા સૂર્ય હતા એને, ये महमूद खिलजी बकरा खा रहा है, घेटा खा रहा है, रोज खा रहा है, वो सब तो खा रहा. बकरा खाय છે, ઘેટા ખાય, રોજડા ખાય, ઈ બધું ખાય, પણ હવે મારો મગજ ખાય છે, મગજ. આને કોક જીવતો એકવાર મારી હામો લઈ આવો, મરેલોય નહીં. મારે એને દેખાડવું છે કે રાણો હાંગો શું છે. હે સેનાપતિ, આપ કર સકતે હો? સેનાપતિએ કીધું, મહારાજ आप कहे तो मर जाऊं, युद्ध में मरी जावा तैयार. कितने कट गए हैं देखो, કેટલાય મરી ગયા છે. કે તો જીવ તો મરેલો લઈ આવું, નકર કાયમ આવી જાવ. પણ કોઈ એમ આજ અબ इसको सेनापति बनाऊंगा जो वचन दे मुझे. હવે એને જ સેનાપતિ બનાવી કે છે મહેમૂદ ખિલજી દ્વિતીયને મારા હામો જીવ તો પકડી આવે. બધા વિચારે શું કરું. એમાં એક ચારણ ઉભો થયો ભાઈ, આમ દાઢીના કાતરા કરીને. આહા હા હા, શું તાકાત છે સાંભળજો. આમ દાઢીને કાતરા કરીને કીધું કે હે રાણા હાંગા, મને સેનાપતિ બનાવેશ કે? હા. તો સાંભળી લે, મહમૂદ ખિલજી હોય કે એનો બાપ હોય, આ ચારણ જાય છે અને આ ચારણ યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરી અને મહેમૂદ ખિલજીને જીવતો પકડીને ગોઠણિયા ભર તારા ચરણમાં નાખું તો માનજે કે ચારણ શું, નકર ચારણના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. હા હા, ટૂંકી વાત કરું, બહુ જબરી વાર્તા થાય એમ છે. નીકળ્યો ભાઈ અને બધાય સેનાપતિ આગલી હરોળ સંભાળી ભાઈ હરિદાસ કેહરિયા નામના ચારણે. અને નીકળ્યો ભાઈ, પાડા હાડા તણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગુ જોગુ જાડા હઠાળા દોરાળ ગંડે વટાળા હિમાળા વાસી ચટાળા નાના હી બટા પટાળા કટાળા સિંહ ટટાળા પંજા. પાડા હાડા તણે વાળા ગમે ચારણો સોગાળા પાગા જાગા જોગુ જોગુ જાડા હઠાળા દોરાળ વટાળા હિમાળા વાસી ચટાળા નાના હી બટા પટાળા કટાળા સિંહ ટટાળા પંજાળ. મોટા મોટા તાળે ધાળે લકીરજી લોઠામાં હી ડોટા રંગ દીએ જેને દીધા બલિદાન. ટૂંકમાં ઘમનશાન યુદ્ધ થયું. હાથી વગરની હોંઠું હોંઠું વગરના હાથી, ધડ વગરના માથા, બાટકા બોલે મારો કાપો કાટો, મારો કાપો કાટો, મારો કાપો કાટો. અને એમાં બરજા ઉડે છે, આંતરડા ઉડે છે, માથા ઉડે છે, ધડ ઉડે છે. ઢૂંઢે ઢૂંઢ દીતા ઢાળ ખળગે રગત બહતી ખાળ દેતા દૈત જુમૃત દાન બેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક સરતી ગુંડ પ્રકૃતિ ભવાની બ્રેકુંડ સમહર દેખ તંબો સુર હરખે ઝૂલ વરવા હુડ પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાક દેવા દાનવા જીગદોય લાગ્યો મામલો વડલોય બેઠક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ હુટ બાટા તૂટ તેગા દાળ બંગળ ત્રુટ હુબક તોપ તાલે હિંક જૂજે કોણ ચાલે જીક. ઈ ગમનશાણ બોલી અને નાખ્યો કેહરિયાને પડકાર કર્યો. હવે હરિદાસ કેહરિયા પોતાની અટક કેહરિયા, એના ઘોડાનું નામે કેહરિયો, ઘોડોય કેહરિયો. અને કીધું કે એ કેહરિયા, તારા ઉપર સવારે કેહરિયો છે, મને મહેમૂદ ખિલજી સુધી પુગાડ. અને ઘોડે ડાબલા પછાડ્યા ભાઈ. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા ભૃગાણા કી ગાગ ગાને ટોપકા કેણા કે તરી પાગા હાથ જાય તાતો. પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા ભૃગાણા કી ગાગ ટોપકા કેણા કે તરી પાગા હાથ જાય તાતો. હીજા રાગા રવે ધાગા હર હવે રાજુ ગંગ ધુમા 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 ધમા 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 ધમા. ઘોડાને નાખો, મારો 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 મારો, વેતરાતો જાય, કપાતો જાય, કાપતો જાય. અને મહેમૂદ ખિલજીની માથે ઘા કર્યો અને પકડ્યો ભાઈ છાતીએથી અને કાડા રાડા ભૂપ કરતો નાખ્યો હેઠો હાથી માથેથી. અને હેઠો નાખીને ઠપાટ મારી ખોપરામાં
ઘાયલ કરી દીધો અને એને ઢહડી પકડી ઘોડા ઉપર ચડાવી અને મહેમૂદ ખિલજીને એ હરિદાસ કેહરિયા નામના ચારણે રાણા હાંગાના ચરણમાં નાખ્યો કે ચારણ જીવતા હોય ને કોઈ દી અશક્ય છે એવો શબ્દ બોલતા નહીં બીજી વાર ભલા માસ રાણાજી કે શાબાશ ચારણ શાબાશ. ટૂંકમાં વાત કરું, જીવતો મહેમૂદ ખિલજીને પકડી નાખ્યો. રાણા હાંગાને ઈ રાણા મેવાડના સાહેબ દેવ કહેવાય. મોજના તોરા છૂટી ગયા અને કવિરાજ મેવાડની ગાદી તારી. ઓથેન્ટિક વાત કરું છું. મેવાડની ગાદી આપી કે છે બહુ ના પાડી છતાંય ધરાર ગાદીએ બેહાર્યા. એક દી બે દી હરિદાસ કેહરિયા મેવાડની ગાદીએ, ત્રીજે દી હવારમાં ઉઠીને કે બસ લ્યો તમે આ બધું સંભાળજો, અમને તો અમારા નેહડા ભલા લાગે છે, અમારી આયુ અને અમારા ફળા મારે નથી ગાદી જોતી. 3 દી ગાદીએ બેહી અને ગાદી રાણા હાંગાને પાછી આપી દીધી. કહેવાનો અર્થ આવું ચારણત્વ જો આપણે કાયમના માટે જાળવી રાખીએ તો આજ પણ જોગમાયાઓ છે એ મારી અને તમારી હારે રહેવા માટે તૈયાર. છેલ્લે એક મુખડું ને એક કડી દ્વારકાવાળાને યાદ કરી મારા શબ્દોને વિરામ આપી છે. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. મારી મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ચરણો પખાળે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર, ને જો ઠાકરનો જ્યાં ગાભેલે રાય, મારા દ્વારકાના દેવની તો વાત. ધરતી મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. મારો જીવ જાવે, એ જીવ જાવે ને મારો કાલી આવે, જીવ જાવે ને મારો કાલી આવે. કાનુડા કાંકરીને માર મારો કાનુડા કાંકરીને માર મારો કાનુડા કાંકરીને માર. એટલે આટલો પ્રેમ આપ્યો તમે આટલા સમય ગયા પછી. એટલે એક કડી કે હે પ્રેમની વાતો, એ તો આવા કોક પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી લાઈ જી. આ પ્રેમ આઠીલા તો હાથ પણ પદ્મા તારો પિતા હિરણની હદ માર્યો. જાજા કેજો એમ મરતા બોલો માંગડો, મામા મારી પદ્માને કેજો તમે
मात की सत सनातन धर्म की नमः पार्वती पति हर हर महादेव હાલો